સુરેન્દ્રનગર જિલ્લાના પાણસુણા ગામના પાટિયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગી। આ વિકરાળ આગમાં ટ્રક બળીને ખાખ થઈ ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો। આ વિકરાળ આગની ઘટનામાં ટ્રક બળીને ખાખ, ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ। લીંબડી અમદાવાદ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી। સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે દુર્ઘટનામાં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું। પાણસુણા ગામના પાટિયા પાસે દુર્ઘટના બની। ઘટનામાં ટ્રકનો ચાલક અને ક્લીનર બંને વધુ વિચારો કરવાને બદલે તરત જ ક્રિયા દ્વારા નિર્ણય લઈ ટ્રકની બહાર ઝંપલાવી તક મેળવી અને બંને સમયસર બચાવ કર્યો। જોકે આ સમયે ટ્રકમાં આગ લાગતા બળીને તે સંપૂર્ણ ખાખ થઈ ગયું। આગ લાગવાને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો, જે ફરી એકવાર અકસ્માતને કારણે બધી વાહન ગતિને અસર કરી રહી હતી। આગના પ્રારંભની મૂળ હકીકત એવા તો ખુલી શકાઈ ન હતી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવા એ શક્ય અનુમાન થઈ રહ્યું છે। ટ્રક ચાલક અને ક્લીનરે સમય સૂચકતા વાપરી પોતાનો જીવ બચાવ્યો નોંધનીય છે। આ ઘટના સર્જાતા ઘટના સ્થળે રહેલા લોકો દ્વારા સ્થાનિક પાલિકા ફાયર ફાઈટર ટીમને તરત જ જાણ કરવામાં આવી અને જલ્દી આગની ઊંચી લપેટોને કાબુ લાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા। અકસ્માતની મુખ્ય વાત એ છે કે ટ્રક ચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી। બાકી અત્યારે અકસ્માતની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર।